હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો કેમ છો ફ્રેન્ડ્સ? તો આજે આપણે સિઝનમાં જે અત્યારે કેરી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એમાં આપણે આમચૂર બનાવશું, જે બજાર કરતાં એકદમ ચોખ્ખું અને એકદમ સરસ સફેદ ફ્રેન્ડ્સ. અને આ તમે છે ને 5 થી 6 કલાકમાં જ તમે બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ બની જાય છે અને કોઈ જાજી ઝંઝટ પણ નથી અને એકદમ સરસ ચોખ્ખું પણ. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી મેમ્બર સાથે, તમારા ગ્રુપમાં ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે શેર કરજો. તો ચલો આજનો વિડીયો આમચૂર બનાવવાની એકદમ સહેલી રીત આપણે સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મેં કેરી લઈ લીધી છે અને આ કેરી છે ને તમારે ખટાશ ઉપર આમચૂર કરવું હોય ને એટલે કાગડા કેરી કે કેસર કેરી બનતા સુધી નહીં યુઝ કરવાનો. આ દેશી કેરી અથવા તો રાજાપુરી કેરી લેવાની, કારણ કે આમાં છે ને ખટાશનું પ્રમાણ વધારે હોય છે, તો આપણું આમચૂર છે ને એકદમ પરફેક્ટ બને છે એટલા માટે. તો અહીંયા છે ને મેં 1 કિલો કેરી લઈ લીધી છે ફ્રેન્ડ્સ. તો અને આ રીતના છે ને ફ્રીજમાં મૂકેલી કે એવી રીતના એકદમ છે ને ફ્રેશ કેરી હોવી જોઈએ અને પોચી પણ ન હોવી જોઈએ. એ વાતનું છે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે શું કરવાનું છે, કેરીને છે ને આપણે છાલ ઉતારી લઈશું ફર્સ્ટ. આ રીતના છે ને આ જે હોય છે ને એ પાનના ડાઘ હોય છે ફ્રેન્ડ્સ. આ રીતના છે ને આપણે છાલ ઉતારી લઈશું. અને આ આમચૂરણ છે ને તમારે 3 થી 4 કલાકમાં બની જાય છે. અને એક અગાઉ પણ મેં છે ને આમચૂરણ કેવી રીતે બનાવવું, ગયા વર્ષે મેં છે ને વિડીયો પોસ્ટ કરેલો છે ફ્રેન્ડ્સ. એ પણ તમે હું લિંક નીચે આપી દઈશ. એ પણ જો એ રીતના તમારે કરવું હોય તો એ રીતના પણ તમે કરી શકો છો. અને ઘરે એકદમ સરસ ચોખ્ખું અને એકદમ સરસ વ્હાઇટનેસ થશે. બહારથી તમારે આ રીતના કરશો ને તો બહારથી તમે છે ને આમચૂરણ લઈ આવવાનું ભૂલી જશો. તો આ રીતના છે ને બધી કેરીને હું પહેલાં છે ને છાલ છે એ ઉખેડી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ રીતના છે ને તમારે જે આપણે છાલ ઉતારવાનું હોય છે એનાથી જ છે ને આ રીતના તમારે સ્લાઇડ કરવાની છે, કે જેનાથી તરત જ સુકાઈ પણ જશે ફ્રેન્ડ્સ અને જો એકદમ સરસ પતલી પતલી પણ થશે. એટલે આ રીતના છે ને તમારે છાલ ઉતારવાનું જે હોય છે આપણે એનાથી જ આપણે આવી રીતના કરતું રહેવાનું. એટલે એકદમ પ્રોપર રીતે તમારું જે આમચૂરણ છે એ બની જશે અને જાજી વાર પણ નહીં લાગે અને ફટાફટ એ બનતું જશે. અને પીસીસ કરીને મેં તમને કીધું ને એ રીતના પણ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ જો પતલી પતલી સાવ થાય છે. તો આ રીતના ફ્રેન્ડ્સ હું બધી કેરીને જે પતલી પતલી એની સ્લાઇડ કરી લઈશ. અને ચાકુ છે ને એકદમ સરસ હોવું જોઈએ તમારે છાલ ઉતારવાનું, તો એકદમ સરસ ફટાફટ થશે. થોડુંક પેલું હશે ને તો એ નહીં તમને મજા આવે, નહીં બરાબર થાય. આ રીતના ઉપરથી પણ જો આ રીતના સ્લાઇડ કરતી જવાની. એટલે જો ગોઠલાનો ભાગ છે ને એ દેખાઈ જશે. જો ફ્રેન્ડ્સ, તો એકદમ સરસ છે ને 1 કિલો કેરીની છે ને આ રીતના પતલી પતલી છે ને સ્લાઇડ થઈ ગઈ છે. હવે આને છે ને તડકે સૂકવવાની છે. તો તડકે છે ને હું કોથળીમાં એકદમ સરસ રીતે એને સૂકવી દઈશ. અને પંખા નીચે તમારે સૂકવવી હોય તો થોડોક વધારે ટાઈમ લાગે છે, 7 થી 8 કલાક થાય છે. અને જો ફૂલ તમારે તડકો આવતો હોય ફ્રેન્ડ્સ તો તમારે 2 થી 3 કલાકમાં એકદમ પ્રોપર રીતે સરસ સુકાઈ જાય છે, કારણ કે એકદમ જે પતલી સ્લાઇડ છે એટલા માટે. તો આને હવે હું સૂકવી દઈશ. તો જો આ રીતે મેં તડકે એને સૂકવી દીધું છે ફ્રેન્ડ્સ. મારી ગેલેરીમાં તડકો આવે
હોય છે આ રીતના. એટલે ગેલેરીમાં મેં તડકે સૂકવી દીધું છે. અગાસી ઉપર પણ તમે સૂકવી શકો છો, પણ ત્યાં કબૂતરનો એનો થોડોક ઇસ્યુ રહે એટલા માટે મેં ગેલેરીમાં જ એકદમ તડકે સૂકવી દીધું છે. પછી થોડો તડકો ઓછો થઈ જશે તો હું પંખા નીચે લઈ લઈશ. તો આ રીતના તડકે સૂકવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ જો એકદમ આપણું જે પેલું કર્યું હતું ને આમચૂર માટેનું એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે. તમે જોઈ શકો છો છે ને, ખાલી 5 થી 6 કલાકમાં એકદમ સરસ રીતે સુકાઈ જાય છે. હવે આને આપણે છે ને મિક્સચરમાં ક્રશ કરી લેવાનું છે. તો આ રીતનો હું મિક્સી જાર લઈ લઈશ અને એમાં જે આ છે એ એડ કરી દઈશ અને એકદમ આપણે ફાઇન છે પાવડર રેડી કરવાનો છે. જો ફ્રેન્ડ્સ, તો આ રીતના છે ને આપણે એકદમ ઝીણો પાવડર છે રેડી કરી લઈશું. જો તમારે આને ચાળવું હોય ને તો ચાળી પણ શકો છો. તો અહીંયા હું ચાળી લઈશ. બજાર જેવો જ તમારે જોતો હોય ને ફ્રેન્ડ્સ તો ચાળી લેવાનો છે. જો આ રીતના કોઈ મોટું રહી ગયું હોય ને તો એકદમ સરસ ફાઇન પાવડર અને એકદમ જો સફેદ દૂધ જેવો પાવડર છે ને આપણો આમચૂરનો રેડી થઈ ગયો છે. હવે બીજું પડ્યું હતું એ પણ પીસી લેશું આપણે. તો 5 થી 6 જ કલાકમાં તમારો આમચૂર પાવડર છે ને રેડી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણો જે આમચૂર છે પાવડર બનીને રેડી થઈ ગયો છે ને એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય છે. ખાલી 5 થી 6 કલાકમાં જ બની જાય છે અને બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખો અને તમે એની વ્હાઇટનેસ પણ જોઈ શકો છો કેટલો એકદમ સરસ સફેદ પણ થયો છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતના જે રાજાપુરી કેરી અથવા તો દેશી જે કેરી આવે છે તમે એનો બનાવી શકો છો. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર સાથે, તમારા ગ્રુપમાં અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.